ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ હવે। મિત્રો ગયા દાખલામાં છે ને ગયા લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 19 આપણે કમ્પ્લીટ કરેલો અને આજે મેં કીધેલું કે 21મો સ્ટાર્ટ કરીશું, પણ મિત્રો એકની એક વસ્તુ હવે ઘડે કરીને મતલબ નથી। 21મો છે ને તમે હોમવર્કમાં લઈ લો અને આનું છે ને એટલું બધું ટેન્શન નહીં લેતા, બધું સેમ છે, આવડી જશે। હવે આપણે એક કામ કરીએ, આપણા આખા ચેપ્ટર નંબર 4માં છે ને જે પેન્ડિંગ છે ને એ આપણે પહેલાં પતાવી લઈએ, જે મહત્ત્વનું બી છે। તો જો આપણો છે ને દાખલા નંબર 12, 13 બાકી છે અને પછી દાખલા નંબર 20 બાકી છે, તો આના પર આજે આપણે ફોકસ કરીએ। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ દાખલા નંબર 12ની। આનામાં શું કીધું છે ખબર? એક્સ અને વાય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચેનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3:2 છે। તારીખ 31/3/2014ના રોજ પેઢીના ચોપડે નીચેની બાકીઓ છે। એક તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે 5000। જો નહીં સમજ પડશે ટેન્શન નહીં લેવું, મેં સમજાવવા માટે જ આવેલો છું। શાંતિથી ખાલી મેં જે કહ્યું ને તેને સમજજો અને પચાવજો ધીરે ધીરે એને, બરાબર? પછી અહીંયા બીજું આપણને આપેલું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ, એની જમા બાકી છે એટલે 10000। આ બે બાકીઓ આપણને આપેલી છે। આ બાકી શું હોય તે બી મેં સમજાવું, ખાલી એકવાર જોઈ લો કે આ બે બાકી આપેલી છે અને એનું શું કરવાનું છે કે ઉપરની તારીખે એક્સ અને વાય એ એમની નફા નુકસાન ફાળવણીનું નવું પ્રમાણ 1:4 નક્કી કર્યું, તો ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત થયેલા નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનોંધ પસાર કરો। તો તમને ખબર આ બાકીઓ એટલે શું છે? તો ભાઈ નફા નુકસાન ખાતું અને એની ઉધાર બાકી આપેલી છે। તો તમને યાદ છે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ, આપણે કયા ચેપ્ટરમાં ભણેલા? આપણે તમે 12માં ધોરણ 11માં ભણેલા ને વાર્ષિક હિસાબ, એનામાં નફા નુકસાન ખાતું અહીંયા છે ને, જો આવું આપણે બનાવતા નફા નુકસાન। આ પેન્સિલનું છે ને દેખાતું નહીં હશે, મેં છે ને તમારી માટે બ્લેક પેન લઈ લઉં। અહીંયા જો લખું છું મેં નફા નુકસાન ખાતું। મેં છે ને તમને આજે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજાવવાનો છું, તો છે ને ફૂલ મન લગાવીને એકવાર સમજજો આને, કારણ કે આને સમજવું બહુ જ વધારે જરૂરી છે। આવું કંઈ આપણે અહીંયા બનાવતા નફા નુકસાન ખાતું, જો તમને યાદ હોય તો, બરાબર? અહીંયા આપણે લખતા વિગત, કાઉન્સમાં લખી દઈએ ખર્ચ, અને અહીંયા આવતા રૂપિયા, અને આવતું વિગત, કાઉન્સમાં લખીએ આવક, અને અહીંયા આવતા રૂપિયા। આ શું આપણે બનાવતા પહેલાં? નફા નુકસાન ખાતું, બરાબર? હવે છે ને એક વસ્તુ હજુ સમજી લો તમે કે કોઈ બી જો ખાતું બનાવેલું હોય ને, આપણે ટી શેપમાં આપણા અકાઉન્ટ બને, કોઈ બી ખાતું ટી શેપમાં જ બને ને, આવી રીતે ટી શેપમાં બને, બરાબર? તો આજે આપણે ખાતું બને ને, તો કોઈ બી દિવસ છે ને જો એ ખાતાની ઉધાર બાકી હોય ને, તો એ ઉધાર બાજુથી શરૂઆત થાય અને ખતમ ક્યાં થાય? જમા બાજુ। આ વસ્તુ તમે સમજો છો? શું કીધું મેં કે કોઈ બી ખાતું હોય આખા અકાઉન્ટમાં, જો એની ઉધાર બાકી હોય ને, તો એ ઉધાર બાજુથી શરૂઆત થાય, બાકી આગળ લાવ્યા અને એનું બાકી આગળ લઈ ગયા ક્યાં હોય? તો જમા બાજુ। અને હજુ એક વસ્તુ, હા, બાકી આગળ લાવ્યા અને છે બાકી આગળ લઈ ગયા, બરાબર? હવે શરૂઆતમાં કયું લખવાનું ને અંતમાં કયું લખવાનું? તો જો બાળક જ્યારે જન્મ લે ત્યારે આટલું નાનું હોય અને પછી મૃત્યુ પામે ત્યારે એ મોટો માણસ બનીને મળે, તો એટલે નાનલું હોય, જન્મે ત્યારે કેવું હોય? નાનલું, અને મૃત્યુ પામે ત્યારે કેવું હોય? મોટું। તો શરૂઆત આપણે બી છે ને એવી રીતે યાદ રાખવાનું કે આનામાં કેટલા? ખાલી 3 શબ્દો છે। આ વાક્યમાં કેટલા શબ્દો છે? 3, અને એની નીચેના વાક્યમાં કેટલા શબ્દો છે? 4। તો આ નાનલું છે અને આ મોટું છે, તો શરૂઆત ક્યાંથી કરવાની? નાનાથી, અને અંત ક્યાં કરવાનું? મોટાથી। તો બાકી આગળ લાવ્યા, ઉધાર બાકી હોય ને તો અહીંયા આવશે, ઉધાર બાજુ આવશે બાકી આગળ લાવ્યા, અને એનો અંત ક્યાં થશે? જમા બાજુ। તો ભાઈ બાકી આગળ લઈ ગયા, આ વસ્તુ તમને યાદ રહેશે। તો માની લો કોઈ ખાતું છે, અહીંયા આપણે બનાવ્યું, આ ખાતાની આ ટી શેપનું અકાઉન્ટ બને આપણામાં। હવે કોઈ ખાતાની જમા બાકી છે, તો એ ક્યાંથી શરૂઆત થશે? તો ભાઈ એની શરૂઆત થશે જમા બાજુથી, અને એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થશે બાકી આગળ લાવ્યા અને અહીંયા ખતમ થશે કોઈ બી ખાતું। એટલું ખ્યાલ આવ્યો? ચાલો હવે મને એક વસ્તુ જ કહું, હવે આનામાં આપણે શું કીધું છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, બરાબર? હવે મને એક વસ્તુ કહું, ઉધાર બાકી એટલે શરૂઆત ક્યાંથી થઈ હશે નફા નુકસાન ખાતામાં? ઉધાર બાજુથી, અને અંત ક્યાં થયો હશે? જમા બાજુ। સમજ્યા તમે આનામાં શું થયું છે? બરાબર? બહુ જ એટલે બહુ જ શાંત મગજથી એકવાર હજુ કહેતો છું, એકદમ શાંતિથી આને સમજો, હા ને? બહુ ઉતાવળ કરવાની જરૂર નથી। પહેલી વારમાં તો કોઈને જ નહીં આવડે વસ્તુ, કોઈ બી વસ્તુ। તો તમને પહેલી વારમાં નહીં સમજ પડી તો ધીરે ધીરે મેં શાંતિથી કહું, પાછું ટેન્શન નહીં લેતા। કોઈ બી ખાતું હોય ને
એ જો ઉધાર બાકી આપી હોય ને તો ઉધાર બાજુથી સ્ટાર્ટ થાય અને જમા બાજુ ખતમ થાય, અને જો જમા બાકી હોય તો જમા બાજુથી સ્ટાર્ટ થાય, ઉધાર બાજુ ખતમ થાય. એટલે જે બાકી હોય ને એ બાજુથી સ્ટાર્ટ થાય. ખ્યાલ આવ્યો તમને? તો ચાલો, આપણને કઈ બાકી આપેલી છે? નફા નુકસાન ખાતું. અહીંયા લખેલું છે, દેખાય છે? નફા નુકસાન ખાતું, અને કાઉન્સમાં લખેલું છે ઉધાર બાકી. તો ભાઈ ઉધાર બાકી એટલે ઉધાર બાજુથી શરૂઆત અને જમા બાજુ અંત. બરાબર. અને ઉધાર બાકી કેટલા છે અહીંયા? 5000. તો અહીંયા લખી દઈએ આપણે 5000. હવે મને એક વસ્તુ સમજાવો, આપણે નફા નુકસાન ખાતું દોરીએ તો અહીંયા આવે એને શું કહેવાય અને અહીંયા આવે એને શું કહેવાય? તો ભાઈ તમને તો ખબર હશે, અહીંયા જે લખાય ને એને કહેવાય ચોખ્ખો નફો, અને આ બાજુ જો આવી જાય ને તો એને કહેવાય ચોખ્ખી ખોટ. તો એનો મતલબ આ લોકો જે ઉધાર બાકીની વાત કરતા છે ને, 5000ની ઉધાર બાકી, તો એનો મતલબ કે ઉધાર બાકી એટલે શરૂઆત થઈ હશે અહીંયા અને અંત થયો હશે અહીંયા. તો એ લોકો આની વાત કરતા છે? તો એ લોકો નફાની વાત કરતા છે કે ખોટની? તો ભાઈ ખોટની વાત કરતા છે. તો આ કઈ બાકી 5000ની જે બાકી છે તો એને શું કહેવાય ખબર? અહીંયા એકત્રિત થયેલો નફો કે ખોટની એ લોકો વાત કરતા છે. તો અત્યાર સુધીના આપણે માની લો 5 વર્ષથી ધંધો કરતા છે, તો 5 વર્ષથી જેટલા બી દર વર્ષે નફા થાય ને એ બધા આપણે ભેગા કરીએ નફાને, અને એને પછી પાકા સરવાળામાં આપણે બતાવીએ મિલકત બાજુ. બરાબર. અને જો દર વર્ષે ખોટ જતી હોય ને તો એ દર વર્ષની ખોટ બી આપણે, જો કેવું પ્રેક્ટિકલ એટલું બધું એનું પ્રેક્ટિકલને એટલું ધ્યાનમાં નહીં લેવું, પણ સમજતા છો તમે? આ એકત્રિત થયેલી ખોટ છે કેટલી? 5000ની. તો મને કેવું, આ 5000ની જે ખોટ છે આ કોણ ભોગવશે? તો ઓબ્વિયસલી એક્સ અને વાય. કયા પ્રમાણમાં? તો એ લોકોનું નવું પ્રમાણ એ લોકો છે ને 1:4 કરવાના છે, પણ આપણે તો જૂના પ્રમાણને ધ્યાનમાં લેવાનું કે ભાઈ અત્યાર સુધીનું શું હતું એ લોકોનું પ્રમાણ? 3:2. અને પછી એ લોકો બદલવાના છે એટલે જ તો આ બાકીને ખાલી કરતા હશે ને. તો આપણે 3:2 જે જૂનું પ્રમાણ છે ને એનામાં જ આપણે એને ખાલી કરીશું. સમજતા છો તમે? તો એક કામ કરો, હવે આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે તો આપણે આ 5000ને કેવી રીતે વેચીએ? તો મને એક વસ્તુ કહું, આપણે આ 5000 એ લોકોને આપવાના છે કે એ લોકો પાસેથી લઈને આપણે આ ખોટને વસૂલ સરભર કરવાની છે? એટલે આપણે એને ક્યાંથી કમ્પેન્સેટ કરીશું? આ જે ખોટ છે 5000ની, દુકાન ક્યાંથી પૈસા લાવે ભાઈ? જો દુકાને ખોટ જતી રહી તો ભાગીદારો પાસેથી લઈ સિમ્પલ વસ્તુ. બરાબર. અને એક વસ્તુ મને હજુ કેવું, તમને એટલું તો ખબર છે ને કે ભાગીદારોની મૂડી હોય ને, મૂડી એટલે શું? તો ભાગીદારો, 2-3 ભાગીદારો હોય તે લોકો દુકાનને છે ને જે પૈસા આપે ને ધંધો કરવા માટે એને કહેવાય મૂડી. તો ભાગીદારો જે દુકાનને પૈસા આપે ધંધો કરવા માટે એ મૂડી, તો એ મૂડીની કઈ બાકી હોય? તો ભાઈ એ મૂડીની જમા બાકી હોય. એટલું તો ખબર છે ને, મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. મને આઈ હોપ એટલું તો આવડતું જ હશે કે મૂડીની કઈ બાકી હોય? જમા બાકી. તો હવે મને કેવું, જો આપણે છે ને ભાગીદારને, દુકાન અને ભાગીદાર અલગ અલગ છે, તો દુકાન છે ને ભાગીદારને જો પૈસા આપે ને, જો દુકાન છે ને ભાગીદારને પૈસા આપવાની હોય ને તો કોઈ દિવસ હાથથી હાથ એને રોકડમાં નહીં આપે. અને જો દુકાને ભાગીદાર પાસેથી પૈસા લેવાના હોય ને તો બી કોઈ દિવસ રોકડમાં પૈસા નહીં લે. દુકાનની આદત છે, દુકાનની આ એક ખાસિયત છે આપણા અકાઉન્ટની, કે પોતાના ભાગીદારો સાથે છે ને રોકડમાં લેવડ દેવડ કરતી નથી. દુકાનની આદત શું છે ખબર? દુકાન કે ભાગીદારને કે જો અહીંયા છે ને એ છે અને અહીંયા બી છે અને અહીંયા છે દુકાન, તો દુકાન એને કહેશે એ અને બી, સાંભળો, મારે છે ને તમને લોકોને 10,000 રૂપિયા આપવાના છે. બરાબર. અને તમારી બંનેની છે ને દુકાનમાં મૂડી પડેલી છે. માની લે કેટલી મૂડી? તો એ છે ને 5 લાખ આપેલા અને બીએ કેટલા આપેલા? 5 લાખ. બંને 5-5 લાખ રૂપિયા દુકાનમાં આપેલા છે મૂડીમાં. અને હવે દુકાન શું કહેતી છે કે મારે છે ને તમને લોકોને 10,000 રૂપિયા આપવાના છે, તો મેં તમને રોકડમાં 10,000 રૂપિયા આપીશ? તો ના, કોઈ દિવસ બી. એટલું યાદ રાખજો કે દુકાન અને દુકાન અને એના ભાગીદારો વચ્ચે રોકડમાં લેવડ દેવડ થાય નહીં. દુકાન શું કરશે? મારે તને 10,000 આપવાના છે ને, એક કામ કર, બી મારે છે ને તને બી 10,000 આપવાના છે, તો તમારા બંનેના જે 5-5 લાખ પડેલા છે ને એમાં 10,000નો વધારો કરી દેવું. તો દુકાન શું કરે ખબર? એ લોકોની મૂડીમાં 10,000નો વધારો કરી દે. બરાબર. અને જો લેવાના હોય તો દુકાન કહેશે કે હે ભાગીદારો, સાંભળો તમે બંને જણા, મારે છે ને તમારી પાસેથી 1-1 લાખ રૂપિયા લેવાના છે. તો આ ખાલી એક્ઝામ્પલ આપતો છું મેં બધા. આટલું છે ને તમને લેક્ચર સાંભળીને છે ને તમારા ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ થઈ જશે. તો એકવાર ધ્યાનથી સાંભળજો બધું જ. આપણે ક્યાં હતા? હા, કે દુકાને છે ને ભાગીદારો પાસેથી 1-1 લાખ રૂપિયા લેવાના છે, તો દુકાન રોકડમાં એ લોકો પાસેથી માંગશે? દુકાનની આદત જ નથી એવી. દુકાન શું કહેશે? એ ભાગીદારો, જો તમારા 5-5 લાખ રૂપિયા પડેલા છે ને મૂડીમાં, તો એ મૂડીમાંથી મેં છે ને 1-1 લાખ રૂપિયા કાઢી લેતી છું, એટલે કે તમારી મૂડીમાં ઘટાડો કરી દઉં. તો દુકાન કેવી રીતે રમે તમને ખ્યાલ આવ્યો? ભાગીદારો સાથે કાં તો લેવાના હોય તો
મૂડીમાં ઘટાડો કરી દઈ અને જો આપવાનો હોય તો મૂડીમાં વધારો કરી દઈ. ખ્યાલ આવ્યો ને તમને? તો એક વસ્તુ મને હવે એટલે મેં તમને સમજાવું કે જો દુકાન એ લોકોની મૂડીમાં વધારો કરે તો જમા થાય કે ઉધાર થાય? મૂડીમાં વધારો તો ભાઈ મૂડીની કઈ બાકી હોય? મૂડીની તો જમા બાકી હોય. તો જો એ લોકોની મૂડીમાં વધારો કરવાનો હોય ને તો જમા જ કરે. ખ્યાલ આવ્યો? મૂડીની કઈ બાકી હોય? માની લો આ છે મૂડી ખાતું, બરાબર? મૂડી ખાતું એટલે અહીંયાથી સ્ટાર્ટ, જમા બાજુથી સ્ટાર્ટ થાય અને ઉધાર બાજુ ખતમ થાય. તો જે એ લોકોને કંઈ આપવાનું હોય ને તો જમામાં જ અપાય, અને જો કંઈ લેવાનું હોય ને, એ લોકોની મૂડીમાં ઘટાડો કરવાનો હોય ને તો એનું ઊંધું કરી નાખે, એટલે કે ઉધાર કરી નાખે. જો આપવાનું હોય તો જમા કરે મૂડીમાં, અને જો લેવાનું હોય તો એને ઊંધું એટલે કે ઉધાર કરી નાખે. ખ્યાલ આવ્યો? તો ચાલો હવે આપણે આપણા દાખલા પર પાછા આવીએ. અહીંયા નફા નુકસાન ખાતું છે, એની ઉધાર બાકી, એટલે કે આપણે એટલું તો ખબર પડી ગઈ, આપણે એક નફા નુકસાન ખાતું ડ્રો કર્યું અને ઉધાર બાકી એટલે ઉધાર બાજુથી શરૂઆત અને જમા બાજુ અંત, બરાબર? તો આપણને એટલું તો ખબર પડી કે અહીંયા 5000 છે તે ખોટ છે. તો આ 5000 રૂપિયા દુકાને ભાગીદારો પાસેથી વસૂલવાના છે કે એ લોકોને આપવાના છે? તો ભાઈ ખોટ જતી રહી તો દુકાન શું કરશે? એ લોકોના મૂડીમાંથી જ વસૂલ કરશે. તો એ લોકોની મૂડીમાં ઘટાડો કરવાનો છે કે વધારો કરવાનો છે? કેમ વધારો ઘટાડો કરવાનો છે? રોકડા લઈ લેવ ને? ના, મેં હમણાં જ કીધું ને, દુકાન ભાગીદારો પાસેથી રોકડમાં પૈસા લેતી નથી. દુકાન કહેશે, હે ભાગીદારો સાંભળો, તમારા જો આપણી દુકાનને કેટલાનું નફા નુકસાન ખાતામાં કેટલાની ખોટ જતી રહેલી છે? 5000ની. તો તમે લોકો છે ને તમારા નફા નુકસાન પ્રમાણે છે ને જે બી તમારે આપવાના હોય ને એટલા રૂપિયા મને આપો, પણ મેં રોકડ માંગતી નથી, મેં એટલા પૈસા તમારી મૂડીમાંથી કાઢી લેવું છું. તો જે મૂડીમાં જમા થયેલા છે પૈસા, એને મેં એમાંથી 5000ને શું કરી નાખું? ઊંધું, એટલે કે ઉધાર કરી નાખું. ખ્યાલ આવ્યો? તો આનામાં થશે શું કે એ લોકોના મૂડી ખાતા શું થઈ જશે? ઉધાર. અને જે નફા નુકસાન ખાતાની જે ઉધાર છે ને, તો એ નફા નુકસાન હવે શું થઈ જશે? જમા. એટલે ઉધારનું જમા થઈ જાય એટલે કેન્સલ થઈ જશે નફા નુકસાન ખાતું, અને એ લોકોની મૂડી ખાતામાં જે જમા પૈસા હતા 5000, એ 5000ને આપણે ખેંચીને ઊંધા એટલે કે ઉધાર કરી નાખ્યા. ખ્યાલ આવ્યો? તો આની છે ને આપણે આમનોંધ કરવી પડશે. અહીંયા કીધેલું છે ને પેઢીના ચોપડે આમનોંધ પસાર કરો. તો અહીંયા આપણે આમનોંધના ખાતા બનાવીશું. અહીંયા મેં લખું છું આમ નોંધ. ફટાફટ આના ખાના દોરી લઈએ. અહીંયા શું આવે? પહેલું તારીખ, પછી આવે વિગત, પછી આવે ખાપા. આટલું તો ખબર જ હશે ને? ઉધાર રૂપિયા, સોરી હે ફોન આવેલો, અને અહીંયા જમા રૂપિયા. મેં એરોપ્લેન મોડમાં નાખી દઉં 1 મિનિટ, એટલે કોઈનો ફોન નહીં આવે. ચાલો કંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ જોતા રહેજો. તારીખ, વિગત, ઉધાર અને જમા. હવે આપણે શેની વાત કરતા હતા? તો ભાઈ ઉધાર બાકી છે નફા નુકસાનની, એને આપણે છે ને એ 5000ને આપણે વહેંચણી કરવાની છે. તો એ લોકોની મૂડીમાં જમા જ રહેવા દેવું 5000ને, કે એને ઊંધા કરીને ખેંચી લઉં મેં પૈસા? તો ઊંધા કરી દઈશું ને એટલે ઉધાર. તો કોના મૂડી ખાતામાં ઉધાર કરીશું? તો આપણે કોણ છે? એક્સ અને વાય. આપણા ભાગીદારો 2 છે, એક્સ અને વાય. એ લોકોના મૂડી ખાતામાંથી લઈ લેવું પૈસા. તો એક્સના મૂડી ખાતે ઉધાર, એની મૂડી ખાતામાં ઉધાર કરી દઈએ. પછી વાયના મૂડી ખાતે ઉધાર. ભાઈ એ લોકોના મૂડીમાં જે જમા પૈસા પડેલા હતા ને એને મેં ઊંધા કરી લીધા, એટલે કે ખેંચી લીધા. હવે એ લોકોની મૂડીમાંથી કેટલા મેં કાપી લેવું? તો ભાઈ 5000નું ટોટલ આપણે અહીંયા ધ્યાન આપજો. 5000નું ટોટલ નુકસાન થયેલું છે. હવે એમાંથી થોડાક પૈસા એક્સના મૂડીમાંથી લઈશું ને થોડાક વાયના. તો એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3:2. તો 5000માંથી 3 ટુકડા એક્સ ભોગવશે અને 2 ટુકડા વાય ભોગવશે. તો 5000 ભાગ્યા 3 ને 2 કેટલા? 5 ટુકડા. તો 5000ના 5 ટુકડા એટલે એક ટુકડો 1000નો. તો 3 ટુકડા પ્રમાણે એક્સ કેટલા ભોગવશે? 3000, અને અહીરો વાય છે તે 2000. તો એક્સના મૂડીમાંથી ઉધાર કરી નાખું 3ને, અને વાયના મૂડીમાંથી ઉધાર કરી નાખું 2ને. એટલે ટોટલ કેટલા? 5000 રૂપિયા. ખ્યાલ આવ્યો? અને જે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે તે હવે ઉધાર રહેશે? ના ભાઈ, એ લોકોના મૂડી ખાતામાંથી પૈસા લીધા ને, તો હવે જે ઉધાર જે અહીંયા આપણને ખોટ બતાવેલી છે એ ખોટને પાછી જમા કરી દઈએ. એટલે તે નફા નુકસાન ખાતે જમા. ખ્યાલ આવ્યો? અને અહીંયા બાબત જે શું લખવાની?
તો શું લખવાનું ભાઈ? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ભાગીદારોના મૂડી ખાતે ઉધાર્યા તેના. કાં તો કંઈ નહીં લખો, ખાલી નફા નુકસાન ખાતાની વહેંચણી કરી તેના એટલું લખો તો બી ચાલે, બરાબર. અહીંયા આપણે પહેલી બાકીની આમ નોંધ કરી દીધી. હવે આપણે વાત કરીએ કારીગર અકસ્માત વળતર ભંડોળ. મેં છે ને, મને યાદ છે ત્યાર સુધી છે ને મેં આ વસ્તુ સમજાવી દીધી છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ શું હોય. તો ભાઈ કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે શું? તો ભાઈ આપણા ત્યાં કારીગરો છે એ લોકો મોટી મોટી મશીનમાં પોતાનો જીવ જોખમમાં નાખીને જો કામ કરતા હોય અને ઇન કેસ કે એ લોકો સાથે કોઈ હાદસો થઈ જાય અને તો આપણે એ લોકોને એક સારી એવી રકમ આપણે એ લોકોના પરિવારવાળાને આપી દઈએ, 5 લાખ 10 લાખ જે કંઈ હોય. તો એની માટે છે ને આપણે એક ફંડ બનાવેલું હોય. એ ફંડને છે ને આપણે શું કહીએ? ગુલ્લક કહીએ. આપણા ટ્યુશનમાં મેં સમજાવેલું છે. તો મને એક વસ્તુ સમજાવો કે એક ગુલ્લક બનાવી આપણે કારીગરોને જો કંઈ અકસ્માત થાય તો એ લોકો માટે આપણે ગુલ્લક બનાવી, પણ એ ગુલ્લકમાં બહુ બધા પૈસા ભેગા કર્યા, પણ આપણે છે ને 5-6 વર્ષ થઈ ગયા, કોઈ કારીગર સાથે કોઈ અકસ્માત નથી થયો. તો હવે શું કરીએ? એક ગુલ્લકને મને કેવું, એ ગુલ્લકમાં જે આપણે પૈસા નાખતા ને દર વર્ષે, આપણો નિયમ શું હોય કે એ ગુલ્લકમાં છે ને દર વર્ષે થોડા થોડા પૈસા આપણે આપણા જે પ્રોફિટ થાય એમાંથી થોડો પ્રોફિટ કાઢીને આપણે ગુલ્લકમાં નાખી દઈએ, કારીગરવાળી ગુલ્લકમાં. કારણ કે એ લોકોને કંઈ નુકસાન થાય તો એ ગુલ્લકમાંથી પૈસા કાઢીને આપીશું. પણ હવે છે ને એ ગુલ્લકમાંથી તો એ ગુલ્લકનો તો કંઈ યુઝ જ નહીં થયો, કારણ કે કોઈની સાથે કોઈ હાદસો થયો જ નથી. તો હવે એ ગુલ્લકના પૈસાનું શું કરીએ આપણે? તો ભાઈ પાછા એ લોકો એ પૈસા હવે કોને આપી દો? ભાગીદારોને. તો હવે એ કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી એટલે કે ગુલ્લકની હંમેશા કોઈ બી અનામત હોય જમા બાકી જોઈ, બરાબર. તો એનામાં કેટલા રૂપિયા પડેલા છે ગુલ્લકમાં? 10,000. તો આ 10,000ને આપણે શું કરીશું? તો ભાઈ એક કામ કરો, આ 10,000 પાછા કોને આપી દો? એક્સ અને વાયને. તો દુકાન જોજો હવે શું કહેશે? હે ભાગીદારો એક્સ અને વાય, મારે તમને લોકોને 10,000 આપવાના છે. તો શું મેં તમને રોકડમાં 10,000 હાથમાં આપી દેવા? રોકડ ના. દુકાનની આદત શું છે કે લેવાના હોય તો મૂડીમાંથી ઊંધા કરી નાખીએ, એટલે કે ખેંચી લઈએ, અને આપવાના હોય તો પાછા મૂડીમાં જમા કરી દઈએ, એટલે મૂડીમાં વધારો કરી દઈએ. તો હવે આ 10,000 એ લોકોની મૂડીમાં વધારો કરી દઈએ, તો એ લોકોની મૂડીમાં વધારો એટલે ઉધાર થશે કે જમા? તો ભાઈ મૂડીની તો જમા બાકી, તો હજુ વધારો થશે એટલે જમા થઈ જશે. તો એક્સ અને વાયના મૂડી ખાતામાં જમા કરીશું, તો ઉધાર કોણ થઈ જશે? કારીગર અકસ્માત વળતર ભંડોળ. જમા હતું તે હવે ઉધાર થઈ જશે. તો આની આમ નોંધ કેવી રીતે થશે? જો, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. અમે થોડું શોર્ટમાં લખી દીધું, તમે આવી રીતે નહીં લખતા. હવે તે એક્સના મૂડી ખાતે જમા અને તે વાયના મૂડી ખાતે જમા, બરાબર. ચાલો, વિડીયો ચાલુ છે ને? હા. હવે શું કરીએ? કારીગર અકસ્માત વળતર ભંડોળ ટોટલ 10,000 રૂપિયાનું હતું. હવે આ 10,000માંથી કોને કેટલો ભાગ આપું? મેં એક્સને કેટલા આપું ને વાયને કેટલા આપું? તો ભાઈ જે એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ હોય એ હિસાબે આપી દો. તો અહીંયા આપણે પાસે છે, અહીંયા જોજો 10,000, એને 3:2 પ્રમાણમાં વેચીએ, એટલે કે ટોટલ 3 અને 2 5 ટુકડા કરી, એમાંથી 3 ટુકડા આને આપીએ એક્સને અને 2 ટુકડા વાયને. તો 10,000ના 5 ટુકડા એટલે એક ટુકડો થશે 2,000નો. તો 3 ટુકડા પ્રમાણે 6,000 આના અને 4,000 આના. ખ્યાલ આવ્યો? તો આપણે આ 6,000 અને 4,000 આપી દઈએ. તો એક્સને મેં આપું છું 6,000 અને આને આપું છું વાયને 4,000. અને બાબત જે શું લખીશું? બાબત જે, તો ભાઈ કારીગર અકસ્માત વળતર ભંડોળની વહેંચણી ભાગીદારોના મૂડી ખાતે કરી તેના. મૂડી ખાતે કરી તેના. ખ્યાલ આવ્યો? અહીંયા આપણો દાખલા નંબર કયો હતો? આ ક્વેશ્ચન નંબર 12 કમ્પ્લીટ. ખ્યાલ આવ્યો આખા દાખલામાં? ચાલો, તો આ લેક્ચરમાં ખાલી આટલું જ રાખીએ, અને અહીંયા આપણો 12મો થઈ ગયો. હવે 13મો છે ને એ આના પછીના લેક્ચરમાં કરાવું મેં.